સુરત શહેરના પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના સુરત શહેરના સુરત શહેર વિસ્તારમાં બનેલ ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડવા જરૂરી સૂચના આપી હતી। જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની રાહબરી હેઠળ આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અને આવા આરોપીઓ પર વોચ રાખી પકડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા અને પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। ત્યારે મળેલી બાતમીના આધારે ઓક્ટોબર 2022માં ગોડાદરા સાંઈનગર સોસાયટીના ગેટની પાસે રોહિત રાજપુર નામના વ્યક્તિના મર્ડરના ગુનામાં નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં હતો અને પિતાજીના પગના ઘૂંટણનું ઓપરેશનની સારવાર કરાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા તારીખ 29/10/2024થી તારીખ 4/11/2024 માટે શરતોને આધીન વચગાળાના જામીન પર મુક્ત થયો હતો અને તારીખ 5/11/2024ના રોજ લાજપોર જેલ ખાતે હાજર થવાનું જણાવ્યું હતું, પરંતુ જામીન થતા ન હોવાથી હાજર થયો ન હતો અને પોલીસમાં પકડાઈ ન જાય તે રીતે ચોરી છુપીથી રહેતો અને નાસ્તો ફરતો હતો। તે દરમિયાન ઝડપાઈ ગયો હોવાની કબૂલાત કરી છે। હાલ આરોપીને લાજપોર જેલ ખાતે સોંપવામાં આવ્યો છે।